जय माताजी मित्रों, सुरेन्द्रनगरથી હું જન્મરાજસિંહ પરમાર અને મારા મમ્મી પૂર્ણાબા પરમાર ફરી આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ અમારી ચેનલ દરબારી રસોઈમાં। મિત્રો, હાલ જ્યારે ઉનાળો શરૂ થઈ ગયો છે ત્યારે ઉનાળામાં ફ્રૂટની હેલ્ધીનેસ તેમજ ડ્રાય ફ્રૂટ સાથે એકદમ સરસ મજાનું ઠંડુ જો ફ્રૂટ સલાડ પીવા મળી જાય તો ઘરમાં રહેલા નાના મોટા સૌ કોઈને મજા જ પડી જાય। તો મિત્રો, આજે એકદમ સરસ મજાનું ડ્રાય ફ્રૂટ તેમજ આપણા નેચરલ ફ્રૂટથી ભરપૂર એવું સરસ મજાનું ફ્રૂટ સલાડ બનાવતા શીખીશું। અને મિત્રો, હું તમને ગેરંટી મારીને કહું છું, જો તમે અમારી આ રેસીપીને ફોલો કરીને તમારા ઘરે ફ્રૂટ સલાડ બનાવશો તો તમારા ઘરે પણ સૌ કોઈને મજા જ પડી જશે। તો ચાલો મિત્રો, હવે ફ્રૂટ સલાડ બનાવવાની શરૂઆત કરીએ। તો મિત્રો, ફ્રૂટ સલાડ બનાવવા માટે સૌપ્રથમ આપણે અહીંયા વેનીલા કસ્ટર્ડ પાવડર લઈ લીધો છે। ત્યારબાદ મિત્રો આપણે અહીંયા કેસર લઈ લીધું છે। તદ ઉપરાંત મિત્રો આપણે અહીંયા પિસ્તા લીધા છે। આ ઉપરાંત મિત્રો આપણે અહીંયા અમૂલનું મિલ્ક મેડ લઈ લીધું છે। તદ ઉપરાંત મિત્રો આપણે અહીંયા બદામ લીધી છે, કાજુ લીધા છે અને દ્રાક્ષ લઈ લીધી છે। તો મિત્રો, આ ઉપરાંત આપણે અહીંયા તૂટી ફ્રૂટી લઈ લીધી છે। તદ ઉપરાંત મિત્રો મેં અહીંયા દેશી મધ લીધું છે અને ખાંડ લીધી છે। આ ઉપરાંત મિત્રો વિવિધ તાજા ફળો જેવા કે આપણે અહીંયા ચીકુ લીધા છે, સફરજન લીધા છે, કેળા લીધા છે, દાડમ લીધું છે અને દ્રાક્ષ લીધી છે। મિત્રો, ફ્રૂટ સલાડ બનાવવા માટે આ ઉપરાંત પણ તમે પપૈયા, કેરી અને ડ્રેગન ફ્રૂટનો પણ ઉપયોગ કરી શકો છો। પણ મિત્રો, આ દરમિયાન તમારે ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું છે કે ફ્રૂટ સલાડની અંદર ખાટા ફળો વર્જિત છે। ફ્રૂટ સલાડમાં દૂધનો ઉપયોગ થતો હોવાથી આપણે તેની અંદર ખાટા ફળો નથી ઉમેરતા, માટે આ વાતનું પણ તમારે એક ખાસ ધ્યાન રાખવાનું છે। તો હવે મિત્રો, આપણે જે ડ્રાય ફ્રૂટ લીધા હતા, કાજુ, બદામ, કિશમિશ અને પિસ્તા, તેને આ પ્રકારે ઝીણા સમારીને આપણે લઈ લેવાના છે। આ ઉપરાંત મિત્રો મેં અહીંયા 1 લીટર જેટલું દૂધ પણ લઈ લીધું છે, જેનો ઉપયોગ આપણે ફ્રૂટ સલાડ બનાવવા માટે કરવાના છીએ। ત્યારબાદ મિત્રો આપણે અહીંયા દાડમના દાણા કાઢીને લઈ લીધા છે। તદ ઉપરાંત જે આપણે લીલી દ્રાક્ષ લીધી હતી તેને આ પ્રકારે 2 ભાગમાં કટ કરીને લઈ લીધી છે। તદ ઉપરાંત મિત્રો આપણે કેળાને પણ સ્લાઇસ કરીને લઈ લીધા છે। આ ઉપરાંત મિત્રો આપણે ઝીણા સમારેલા ચીકુ અને ઝીણા સમારેલા સફરજનના પીસીસને પણ લઈ લીધા છે। તો કુલ મળીને આટલી વસ્તુઓની મદદથી આપણે સરસ મજાનું ફ્રૂટ સલાડ બનાવીશું। તો ચાલો મિત્રો, ફ્રૂટ સલાડ બનાવવાનું શરૂ કરીએ। તો સૌ પ્રથમ મિત્રો આપણે કેસરનું પ્રીમિક્સ તૈયાર કરીશું। આ પ્રીમિક્સ તૈયાર કરવા માટે મેં એક નાની વાટકીમાં જે આપણે દૂધ લીધું હતું તેમાંથી થોડું દૂધ અલગ કાઢીને લઈ લીધું છે। તેની અંદર આ પ્રકારે કેસરની કતરણ ઉમેરીને તેને સારી રીતે આપણે મિક્સ કરી લેશું। મિત્રો, આ પ્રકારે કેસરવાળું દૂધ ઉમેરવાથી આપણા ફ્રૂટ સલાડની અંદર તેનો સરસ મજાનો કલર, ટેસ્ટ અને ફ્લેવર આપણને મળશે। તો મિત્રો, આપણું અહીંયા કેસરવાળું દૂધ પ્રીમિક્સ બનીને તૈયાર થઈ ગયું છે। તો હવે આગળની પ્રોસેસ શરૂ કરીએ। મિત્રો, હવે આગળની પ્રોસેસ કરવા માટે અહીંયા ગેસની મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર આપણે એક પેનને ગરમ થવા માટે મૂકી દીધું છે, જેની અંદર આપણે જે 1 લીટર દૂધ લીધું હતું તેને આપણે ઉમેરી દેવાનું છે। દૂધને ઉમેર્યા બાદ હવે મિત્રો આપણે ગેસની મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર આપણી દૂધની અંદર સરસ મજાનો બોઇલ આવે ત્યાં સુધી આપણે દૂધને ગરમ કરી લેવાનું છે। જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને અમારી ચેનલ દરબારી રસોઈને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા। આ ઉપરાંત મિત્રો તમે અમારા વિડીયોમાં કોમેન્ટ પણ જરૂરથી કરજો કે તમને અમારી વાનગી કેવી લાગી છે। આ ઉપરાંત મિત્રો જે લોકો અમારો વિડીયો જોઈ રહ્યા છે એ લોકોને નમ્ર વિનંતી કે તમે અમારી ચેનલ દરબારી રસોઈને અચૂકથી સબસ્ક્રાઇબ કરજો। મિત્રો, તમારા દ્વારા જે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવામાં આવે છે તે અમને મોટિવેશન પૂરું પાડે છે કે અમે આવા જ અવનવા વાનગીઓના વિડીયો આપ સમક્ષ રજૂ કરતા રહીએ। તો મિત્રો, અચૂકથી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। તો મિત્રો, તમે અહીંયા જોઈ શકો છો અંદાજે 2 થી 3 મિનિટ બાદ આપણા દૂધની અંદર સરસ મજાનો બોઇલ આવવાનો શરૂ થઈ ગયો છે, જે પરફેક્ટ ઇન્ડિકેશન છે કે હવે આપણે તેની અંદર જે આપણે કસ્ટર્ડ પાવડરનું પ્રીમિક્સ બનાવવાના છીએ તેને ઉમેરી શકશું। તો મિત્રો, આ કસ્ટર્ડ પાવડર પ્રીમિક્સ બનાવવા માટે આપણે શરૂઆતમાં જ્યારે ગેસ પર દૂધ ગરમ થવા માટે મૂક્યું એ પહેલાં આપણે થોડું દૂધ અલગથી કાઢીને મૂકી દીધું હતું। આ પ્રકારે એક નાની વાટકીની અંદર અંદાજે 2 થી 2.5 ટેબલ સ્પૂન જેટલો કસ્ટર્ડ પાવડર ઉમેરીને તેને આપણા દૂધ સાથે સારી રીતે આપણે મિક્સ કરી લેવાનો છે। મિત્રો, અહીંયા કસ્ટર્ડ પાવડર છે એ આપણા ફ્રૂટ સલાડનો પ્રાણ કહી શકાય છે, કારણ કે ફ્રૂટ સલાડની અંદર કસ્ટર્ડ પાવડરનું વિશેષ મહત્વ રહેલું છે। કસ્ટર્ડ પાવડર ઉમેરવાથી આપણા દૂધની થિકનેસ છે તેની અંદર વધારો થશે। આ ઉપરાંત તેનો ટેસ્ટ અને ફ્લેવર પણ ખૂબ સરસ મજાનો આવતો હોવાથી આ પ્રકારે આપણે કસ્ટર્ડ પાવડરનું પ્રીમિક્સ તૈયાર કરીને ત્યારબાદ તેને ગરમ દૂધમાં ઉમેરવાનું છે। તો મિત્રો, તમે અહીંયા જોઈ શકો છો આપણો કસ્ટર્ડ પાવડર છે આપણા દૂધ સાથે સારી રીતે મિક્સ થઈ ગયો છે। તો જે પરફેક્ટ ઇન્ડિકેશન છે કે હવે આપણે જે આ કસ્ટર્ડ પાવડર વાળું દૂધનું પ્રીમિક્સ બનાવ્યું હતું તેને આપણે હવે આપણા દૂધની અંદર ઉમેરી દેશું। તો મિત્રો, આપણા બોઇલ દૂધની અંદર આ પ્રકારે કસ્ટર્ડ પાવડરનું પ્રીમિક્સ આપણે ઉમેરી દેવાનું છે। મિત્રો, તમે પણ આ વિડીયોમાં દર્શાવ્યા અનુસાર જ્યારે ગેસ પર દૂધને બોઇલ થવા માટે મૂકેલું હોય એ દરમિયાન તરત જ તે તમે કસ્ટર્ડ પાવડરનું મિક્સર બનાવીને તમારા દૂધની અંદર ઉમેરી દેજો। જો મિત્રો તમે અગાઉથી કસ્ટર્ડ પાવડરનું પ્રીમિક્સ બનાવીને તૈયાર કરશો તો તેમાં કોર્નફ્લોરનો ભાગ રહેલો હોવાથી તમારું મિક્સર છે એ ચોંટી જશે, માટે તે પરફેક્ટ નહીં બને। માટે વિડીયોમાં દર્શાવ્યા અનુસાર જ્યારે આપણું દૂધ બોઇલ થઈ રહ્યું હોય એ દરમિયાન જ આપણે આ કસ્ટર્ડ પાવડરનું પ્રીમિક્સ છે તેને બનાવીને તેને અંદર ઉમેરી દેવાનું છે। તો મિત્રો, તમે અહીંયા જોઈ શકો છો કે આપણો કસ્ટર્ડ પાવડરનો સરસ મજાનો કલર અને ફ્લેવર આપણા દૂધની અંદર આવી ગયો છે। તો હવે તેની અંદર અન્ય વસ્તુઓ ઉમેરવાની શરૂઆત કરીશું। તો સૌપ્રથમ મિત્રો આપણે અહીંયા અંદાજિત 2 ટેબલ સ્પૂન જેટલો આપણે અહીંયા મિલ્ક મેડ ઉમેરવાનું છે। મિત્રો, મિલ્ક મેડ ઉમેરવાથી તેનો સરસ મજાનો ટેસ્ટ અને ફ્લેવર આપણને આપણા ફ્રૂટ સલાડમાં મળશે। તો મિત્રો, આ પ્રકારે આપણે 2 ટેબલ સ્પૂન જેટલું મિલ્ક મેડ ઉમેરી દેવાનું છે। તો મિત્રો, અહીં આપણે મિલ્ક મેડ ઉમેર્યા બાદ તેને આપણા દૂધ સાથે સારી રીતે મિક્સ થાય એ પ્રકારે હલાવી લેવાનું છે। તો મિત્રો, સારી રીતે આપણું મિલ્ક મેડ છે આપણા દૂધ સાથે મિક્સ થઈ જાય ત્યારબાદ તેની અંદર અન્ય મહત્વની વસ્તુ એટલે કે જે આપણે કેસરવાળું દૂધનું પ્રીમિક્સ બનાવીને રાખ્યું હતું તેને ઉમેરી દેવાનું છે। મિત્રો, આ પ્રકારે જ્યારે
તમારા દૂધની અંદર સરસ મજાનો બોઇલ આવી જાય ત્યારબાદ આપણે કેસરવાળું દૂધ ઉમેરવાનું છે, જેથી તેનો સરસ મજાનો ટેસ્ટ, ફ્લેવર અને કલર આપણા ફ્રૂટ સલાડમાં મળે. મિત્રો આપણું કેસરવાળું દૂધનું પ્રીમિક્સ આપણા દૂધ સાથે સારી રીતે મિક્સ થઈ ગયું છે અને તેની અંદર સરસ મજાનો બોઇલ પણ આવી ગયું છે. તો હવે તેની અંદર આપણે એક નાની વાટકી જેટલી આપણે અહીંયા ખાંડ ઉમેરી દઈશું. મિત્રો અહીંયા ખાંડનું પ્રમાણ જો તમે વધારે ગળ્યું ખાવાનું પસંદ કરતા હોય તો તમે પ્લસ માઇનસ કરી શકો છો. મિત્રો આપણે આની અંદર સરસ મજાના મીઠા ફ્રૂટ્સ લીધેલા હોવાથી, તદુપરાંત મિત્રો આપણે અહીંયા મિલ્ક મેડ ઉમેરેલું હોવાથી આપણે ખાંડનું પ્રમાણ છે એ ઓછું રાખેલ છે. તમે તમારી જરૂરિયાત અનુસાર તેને પ્લસ કે માઇનસ કરી શકો છો. તો મિત્રો આપણી ખાંડ છે એ આપણા દૂધ સાથે સારી રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ અંતતઃ તેની અંદર એક ગેમ ચેન્જર આઇટમ એટલે કે એક નાની વાટકી જેટલું આપણે અહીંયા મધ ઉમેરવાનું છે. મિત્રો આ પ્રકારે મધ ઉમેરવાથી તેનો સરસ મજાનો ટેસ્ટ અને ફ્લેવર આપણને આપણા ફ્રૂટ સલાડની અંદર મળશે. મિત્રો આ સ્ટેપ એકદમ ઓપ્શનલ છે, પરંતુ જો તમે આ પ્રકારે દેશી મધનો ઉપયોગ કરીને તમારું ફ્રૂટ સલાડ બનાવશો તો હું તમને ગેરંટી આપું છું એકદમ સરસ મજાનું ટેસ્ટી બનશે. તો મિત્રો આપણું મધ છે આપણા દૂધ સાથે સારી રીતે મિક્સ થાય એ પ્રકારે આપણે તેને હલાવીને મિક્સ કરી લેવાનું છે. જો મિત્રો અત્યાર સુધી તમે અમારા વિડીયોમાં જોડાયેલા રહેલા હોય અને તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને અમારી ચેનલ દરબારી રસોઈને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા, જેથી તમને અમારી ચેનલ પર આવનારી આવી અવનવી વાનગીઓની માહિતી મળતી રહે. તો મિત્રો તમે અહીંયા જોઈ શકો છો આપણું ફ્રૂટ સલાડ બનાવવા માટેનું દૂધ છે પરફેક્ટલી બનીને તૈયાર થઈ ગયું છે અને તેની ફાઇનલ કન્સિસ્ટન્સી તેમજ એનો લુક અને અપિયરન્સ કંઈક આ પ્રકારનો લાગી રહ્યો છે, જે પરફેક્ટ ઇન્ડિકેશન છે કે આપણું ફ્રૂટ સલાડ બનાવવા માટેનું દૂધ છે એ પ્રોપરલી પાકીને રેડી થઈ ગયું છે. તો મિત્રો આપણું ફ્રૂટ સલાડનું દૂધ બનીને રેડી થઈ જાય ત્યારબાદ અન્ય પ્રોસેસ કરવાની છે, જેની અંદર મિત્રો આ પ્રકારે મેં એક બાઉલની અંદર જે ઝીણા સમારેલા કેળા લીધા હતા તેને આપણે ઉમેરી દીધા છે. મિત્રો અહીંયા કેળા ઉમેર્યા બાદ જે પીસીસમાં કટ કરેલી આપણે જે લીલી દ્રાક્ષ લીધી હતી તેને પણ આપણે અહીંયા ઉમેરી દેવાની છે. મિત્રો જો તમારી પાસે કાળી દ્રાક્ષ અવેલેબલ હોય તો તમે અહીંયા તેનો પણ ઉપયોગ કરી શકો છો. દ્રાક્ષ ઉમેર્યા બાદ મિત્રો જે આપણે દાડમના દાણા લીધા હતા હવે તેને ઉમેરી દેશું. મિત્રો અહીંયા દાડમનું પ્રમાણ તમે તમારી જરૂરિયાત મુજબ પ્લસ કે માઇનસ કરી શકો છો અને આ તમામ ફ્રૂટ પર લાગુ પડે છે. તમે તમારી જરૂરિયાત અનુસાર જે ફ્રૂટ તમને વધારે ખાવાનું પ્રિય હોય તેનું પ્રમાણ વધારે કે ઓછું રાખી શકો છો. મિત્રો દાડમના દાણા ઉમેર્યા બાદ જે આપણે ઝીણું સમારેલું સફરજન હતું તેને આપણે અહીંયા ઉમેરી દેવાનું છે. મિત્રો આપણે અહીંયા સફરજન ઉમેર્યા બાદ તેની અંદર જે આપણે ચીકુ લીધા હતા તેને ઉમેરી દેવાના છે. મિત્રો આ પ્રકારે ઝીણા સમારેલા ચીકુને આપણે આપણા ફ્રૂટ સલાડના બાઉલની અંદર એડ કરી દેવાના છે. તો મિત્રો તમે અહીંયા વિડીયોમાં જોઈ શકો છો એ પ્રકારે આપણે ઝીણા સમારેલા તમામ ફ્રૂટને આપણે જે ફ્રૂટ સલાડનો બાઉલ છે તેની અંદર એડ કરી દીધા છે અને તેનો ફાઇનલ લુક કંઈક આ પ્રકારનો લાગી રહ્યો છે. તો મિત્રો હવે આપણે આજે આ ફ્રૂટ બાઉલ તૈયાર કર્યો છે તેની અંદર જે આપણે તૈયાર કરેલું દૂધ છે તેને એડ કરી દેવાનું છે. મિત્રો દૂધ એડ કરતા પહેલા આપણે તેને 10 થી 15 મિનિટ માટે ઠંડુ થવા દેવાનું છે. મિત્રો આપણું દૂધ પ્રોપરલી ઠંડુ થઈ જાય ત્યારબાદ તેને આ પ્રકારે આપણા ફ્રૂટની અંદર એડ કરી દેવાનું છે. મિત્રો દૂધ ઉમેર્યા બાદ આપણા તમામ ફ્રૂટ્સને દૂધ સાથે સારી રીતે મિક્સ કરી દેવાના છે, જેથી દૂધનો ટેસ્ટ અને ફ્લેવર એ આપણા ફ્રૂટ સાથે પ્રોપરલી બ્લેન્ડ થઈ જાય અને તેનો સરસ મજાનો મીઠાસભર ફ્લેવર આપણને મળે. મિત્રો આપણા દૂધ સાથે તમામ ફ્રૂટ સારી રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ અંતતઃ તેની અંદર આપણે ડ્રાય ફ્રૂટ્સ ઉમેરવાના છે. સૌપ્રથમ મિત્રો આ પ્રકારે આપણે ઝીણી સમારેલી બદામ ઉમેરી દેવાની છે. બદામ ઉમેર્યા બાદ તેની અંદર આ પ્રકારે ઝીણા કટ કરેલા આપણે કાજુ ઉમેરી દેવાના છે. મિત્રો કાજુ ઉમેર્યા બાદ અંતતઃ તેની અંદર આપણે ઝીણા સમારેલા જે પિસ્તા લીધા હતા તેને એડ કરી દેવાના છે. મિત્રો આમાંથી તમારી પાસે જે કોઈ ડ્રાયફ્રૂટ અવેલેબલ હોય તેને તમે એડ કરી શકો છો અને જે અવેલેબલ ના હોય તેને સ્કીપ પણ કરી શકો છો. મિત્રો અંતતઃ પિસ્તા ઉમેર્યા બાદ હવે આપણે તેની અંદર જે કિસમિસ લીધી હતી તેને એડ કરી દેવાની છે. તો મિત્રો તમે અહીંયા જોઈ શકો છો તમામ પ્રકારના ડ્રાયફ્રૂટ્સ ઉમેર્યા બાદ આપણા ફ્રૂટ સલાડનો ફાઇનલ અપિયરન્સ કંઈક આ પ્રકારનો લાગી રહ્યો છે, જે પરફેક્ટ ઇન્ડિકેશન છે કે આપણું ડ્રાયફ્રૂટ અને ફ્રૂટ છે એ પ્રોપર દૂધ સાથે મિક્સ થઈ ગયું છે. તો અંતતઃ હવે આપણે તેને એરટાઇટ કન્ટેનરમાં ફ્રીજમાં કૂલ થવા માટે મૂકી દેશું. મિત્રો આપણું ફ્રૂટ સલાડ છે એ ફ્રીજમાં પ્રોપરલી ઠંડુ થઈ જાય ત્યારબાદ તેને ખાવાની ખૂબ જ સરસ મજાની મજા આવશે, માટે આ સ્ટેપ એ ખૂબ અગત્યનું સ્ટેપ છે. તો મિત્રો અંદાજે 2 થી 3 કલાક સુધી ઠંડુ કર્યા બાદ આપણા ફ્રૂટ સલાડનો ફાઇનલ અપિયરન્સ કંઈક આ પ્રકારનો લાગી રહ્યો છે. તો અંતતઃ હવે તેની અંદર આપણે તૂટી ફ્રૂટી ઉમેરી દેશું. મિત્રો આ સ્ટેપ ઓપ્શનલ છે, પરંતુ જો તમારી પાસે તૂટી ફ્રૂટી અવેલેબલ હોય તો તમે તેને એડ કરી શકો છો. તો મિત્રો બનીને તૈયાર છે ઉનાળાની ગરમીમાં ઠંડક આપે તેવું તેમજ નાના મોટા સૌ કોઈને ભાવે તેવું અને ખૂબ જ સરસ મજાનો શક્તિનો ભંડાર એવું ફ્રૂટ અને ડ્રાય ફ્રૂટથી ભરપૂર એવું સરસ મજાનું ફ્રૂટ સલાડ. મિત્રો આ રેસીપીને તમે તમારા ઘરે બનાવીને ટ્રાય કરજો અને અમને કોમેન્ટમાં જણાવજો કે કેવી બની છે. મિત્રો અમારો વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.